હેલો ભાઈ, તો કેમ છો? આશા કરે તમે મજામાં હશો. હાલ છે ખેતરમાં રોટરી મારવાની હતી અને ટ્રેક્ટર લાવ્યા હતા આપણા પરેશભાઈના ફુવાજીનું, બરાબર. અને કપાસમાં રોટરી મારે પેલા બે ખેતરનો નહોતો ગીરવ, એમાં રોટરી મારી દીધી, બરાબર. હવે આપણામાં આવીએ છે મોટામાં ઓમાં, બરાબર. મેસી કંપનીનું નાનું ટ્રેક્ટર હે ભાઈ. આમ તો ચલાવવામાં સારું લાગે ટ્રેક્ટર, અને આમ થોડું કાઠું પડે. ટ્રેક્ટરની ભાઈ સાઇઝ નાની ખરી ને, એટલે જો હેઠા પર ચડી જાય ઊંચું હોય ને તો પડવાની બીક લાગે, કારણ કે આ હે ને પલટી મારી જાય એવું. તો ભાઈ ટ્રેક્ટર આવી દીધું જગા કાકાને, અને જગો કાકો અહીં મોટા પપ્પા અહીં અને મૂકો હ ભાગદારી. તો આપણે જઈએ ખાવા. 11:30-12 વાગવા અને ભાત હાલવાનું પાછું પપ્પાનું અને પેલા મૂકાનું, બરાબર. તો જઈએ ઘેર. બાઇક જગા કાકાની લઈ જવાની. તો ભાઈ ઘેર આવી ગયા છે, બરાબર. અને ખાવા કાઢી તો ખાવા નહીં દેતો હરખો, રાજ કરો દરવાનો શીરો એમને ખાવાનું, માર દરવાનું. ચોરીને શાક બનાવ્યું ભાઈ. ચો મારી તારી ગાલ તારમાંથી થોડું ના. તો ભાઈ ખેતરમાં આવી ગયા હતા અને ચા લઈને આવી ગયા હતા બધોનો. પેલા રોટરી મારતા હતા ને હવાના આવીને જ બધા પપ્પા, મોટા પપ્પા, જગો આખો મૂકો એ બધા એ જ હતા. તે ચા લઈને આવ્યા. અને થોડું ઊંધિયું વાટવાનું હોય, ટ્રેલર લાવે નહીં કલ્ટિવેટર અને બીજું ટ્રેક્ટર થોડું ઊંધિયું વાટવાનું. એટલે દોતી છે ને એટલે બહુ વાટવાનું નહીં, કારણ કે ટ્રેલર હોત તો જોતા દોતી પર નહીં જાય. તો ભાઈ હું ને મમ્મી બે આવ્યા હતા. મમ્મી હવે તો હજી ચાલની, હજુ પાછી આવી નહીં, ઓયડી જી આપણી. હવે દાંતેડો ને બાતેડો બધું ટ્રેક્ટરમાં, ટ્રેક્ટર ઓયડી છે અને મારે હવે બેહરવાનું થયું હોય. તો ભાઈ દાંતેડું લઈને આવી ગયો હતો અને વાટવાનું ચાલુ કરી દીધું, પણ વરસાદ આવે એવું લાગે એટલે જલ્દી ફટાફટ વાળી નાખે. તો ભાઈ અમારા એન્જિન બાઇકનું ઢોકવું પડે, કારણ કે જો પલળી ગયું તો અહીં જ રહેવું પડે. એટલે હા ને અમારે ઢોકેલું જ રાખવું પડે. તો એ ઢોકેલું છે, પણ આ તો યાર હે ને ઘેર જવાનું પછી નકોઈનું રહેવું પડે, હવે ભાત લાવવું પડે, બરાબર. અને આ જો બળી કેવું થયું, ઓગળી ગયું. એમ એવું છે ને કે એન્જિન જો પલળી જાય ને તો ભાઈ બાઇક બંધ થઈ જાય, પછી ચાલુ નહીં થતી અને પછી બીજા જ દંડ થાય. એટલે એવું અમારા બાઇકનું યાર. તો ભાઈ 12 પૂરા વાટી નાખ્યા અહીં આપણે, કારણ કે એટલું જ વાટવાનું, હવે વધારે લઈ જવાય એવું નહીં. અને પૂરા બોધી હવે. તો ભાઈ ઊંધિયું વાટી અને પૂરા એ બોધી દીધા, બરાબર. 10 પૂરા બોધે અહીં, એટલા બહુ હ. અને હવે જઈએ હે ઓયડી બાજુ, એકન બમ્પર મારી, બમ્પરથી કપાસ ઉપર માટી ચડાવી. તો ભાઈ ફરી એકવાર આપણા જોડે ટ્રેક્ટર આવી ગયું અને પા ચડાવતા હતા કપાસમાં, બરાબર. ઉપરવાળા ખેતરમાં પૂરું થઈ ગયું હોય. નેચે પેલો 2 બાકી, પણ જોઈએ જેટલું નેકળે હ આમાં તો પૂરું થઈ ગયું. આખમ પૂરું થઈ ગયું, બરાબર. તો ભાઈ જઈએ હવે નેચેવાળા ખેતરમાં, બરાબર, કારણ કે મોડું થઈ ગયું હોય. તો ભાઈ તાન પછી તો 3 ખેતર પૂરો કરી દીધો અને 7:10 થાય, બરાબર. તો 3 ખેતર પૂરો કરી દીધો અને હોજ પડી ગઈ. હવે જઈએ ઘેર. ટ્રેક્ટર આ પડ્યું અને આ સર જોમ્બા સ્ટેન્ડ. અમારા ગામમાં આવું કહીએ, જોમ્બા સ્ટેન્ડ. અને આખા ગામને ખબર ભાઈ આ જોમ્બા સ્ટેન્ડ હોય એટલે અહીંયા જાય. ભાઈ ઘરમાં મચ્છર એટલા બધા હે ને કે છેવટે ધુમાડો કરવો પડે અને આખા ઘરમાં ધુમાડો થઈ ગયો.
આખા ઘરમાં તું હર થઈ ગયું.